સખી આજ રે આનંદ મારા પૂરમાં પધાર્યા 14 એ ભુવન ના રે નાથ એ જીનાથ એવું ગારામ મારે આંગણે સખી આજ રે આનંદ મારા સખી સોનલ એ માતા સંગે શોભતા સખી સોનલ માતા સંગે શોભતા સાક્ષાત અન્નપૂર્ણાનો રે અવતાર અવતાર એવું ગારામ મારે આંગણે સખી આજ રે આનંદ એ મારા ઉરમાં સખી આજ રે એ આનંદ મારા સત્સંગ એ મંડળ સોહામણું સખી સત્સંગ આ મંડળ સોહામણું દેખી દિલડું એ ઘણું રે હર ખાય એવું ગારામ મારે આંગણે સખી આજ રે આનંદ એ મારા ઉરમાં સખી આજ રે એ આનંદ મારા સખી જ્ઞાન ગંગા વહે ભરપૂર રે સખી જ્ઞાનની એ ગંગા વહે ભરપૂર રે પાન કરે છે એ જિજ્ઞાસુ જન એ જીજન એવું ગારામ મારે આંગણે સખી આજ રે આનંદ એ મારા ઉરમાં સખી
આનંદ મારા પૂરમાં. સખી ધન્ય રે દિવસ રૂડો આજનો. સખી ધન્ય છે દિવસ રૂડો આજનો. મારા ભવના બંધન છૂટી જાય એવું ગારામ મારે આંગણે. સખી આજ રે આનંદ એ મારા ઉરમાં. સખી આજ રે એ આનંદ મારા સખી ગાવે ગત ગંગા જોને સાથમાં. સખી ગાવે ગત ગંગા સૌ જોને સાથમાં. દાસ લાભુના પ્રાણ આધાર એ આધાર એવું ગારામ મારે આંગણે. સખી આજ રે આનંદ એ મારા ઉરમાં. પધાર્યા 14 એ ભુવન રે ના. કીધો દ્વારકા નિવાસ નિર્ભય સ્થાને. એવા દૂધ જેવા મહાપુરુષો મળ્યા પૃથ્વીની અંદર એટલે આ લેર મેર છે. ત્રંબક બાપા કહેતા કે ભાઈ તમારે સેવડીનો રોટલો બે નહીં હાલે. ખોટા કામ કરવા હોય તો અહીંથી નીકળી જાવ, કરવા જ મળો. તમને વેમ હોય ને તો, અને હાસા કરવા હોય તો આ મેદાનમાં આવી જાઓ, કોનાની પોકરી થઈ જાઓ. તો ભજનમાં મસ્ત આ રણ મેદાનની અંદર પ્રવેશ થયા પછી તમારું ધ્યાન ગાનાર ભજન ગાતા હોય તો એની ઉપર, વાત કરતા હોય તો એની ઉપર મસ્ત રીતે તમારો, કેમ કે અંતકરણમાં કેટલાય જન્મોએ જે કામ ન થાય એ સત્સંગે કામ થાય. એટલે મહાપુરુષો આજ તો સગવડ છે, નકર હાલી પર્યટનો કરી અને આ મેળાવડા કરતા. જનક 3 દિવસના જ્ઞાન સત્રો યોજતા તો 2 મહિના તો હાયલા હોય. કેમ કે સત્સંગની આધી ઘડી 14 લોકનો નાથ તમારા ઘટમાં જ છે. પણ જો ઘટમાં જાય તો સમજે એમ છે. તેરા ઘટમાં પીયું બિરાજે, જોને અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. ઘટમાં જ છે. પણ ઓલા ઉગારામ બાપાએ કીધું કે 5 તત્વો પડતા વિશે અખંડ એક નામ હોય, નામ મેં શ્યામ હે સદગુરુ ઉગારામ છે. બધાના ઘટમાં ઓળખાતો નથી, પણ આ 5 તત્વોનો પડદો પડી ગયો.
જોને અંતરપટ એટલે હું મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનો પડદો. અને આ પડદો છે ને, આ પડદામાંથી જ વેદો છે. ચાર વેદો થયા, 4 યુગ થયા. આ એક યુગની વાત તો નથી, અનેક યુગની વાતો છે. આમ જુઓ તો યુગ અત્યારે એમ કહેવાય કે કળિયુગ છે, ભગવાનનું નામ ન લેવાય, પણ કળિયુગ એ આપણી મનમાંથી આવે છે, બહારથી આવે છે કે